મોરબીની અંદર અમુક પ્રકારની કિડની, પથરી અને કેન્સરના ઇલાજો શક્ય નહોતા. આપણે રાજકોટ, અમદાવાદ, બીજી જગ્યાએ જવું પડતું હતું. પરંતુ ટૂંક સમય પહેલાં જ શરૂ થયેલ એક હોસ્પિટલની અંદર આપણે બહાર ધક્કા ના ખાવા પડે અને એ રોગોના નિદાન અહીંયા થઈ જાય એ માટેની એક સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. એ હોસ્પિટલનું નામ છે શ્રેયસ યુરોકેર એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. હોસ્પિટલનો એડ્રેસ પાછો ખૂબ જાણીતો, આપણે સનાડા રોડ નથી, અહીંયા તમે ઓલે કૃષ્ણ હોસ્પિટલમાં આવો ને એના આગળના જ ખાંચામાં જરાક તમે અંદર આવો ને એટલે તરત જ આવે છે ડૉક્ટર હાઉસ. આ ડૉક્ટર હાઉસના સેકન્ડ અને ફોર્થ ફ્લોર ઉપર આવેલ છે શ્રેયસ યુરોકેર એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. અત્યારે હાલ આપણે બીજા માળે શ્રેયસ યુરોકેર એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. આ 16 ફેબ્રુઆરી આપણે હોસ્પિટલનું ઓપનિંગ હતું. ઓકે. એટલે ઓલમોસ્ટ 3 મહિના જેવું થયું. ઓકે. હવે મારે મોરબીની અંદર લગભગ 15 વર્ષની પ્રેક્ટિસ થઈ. આ 15 વર્ષ દરમિયાન અમારે યુરોના ઘણા બધા પેશન્ટ આવતા. આપણો આ જે કચ્છ સૌરાષ્ટ્ર આ એરિયો કહેવાય એ આખો સ્ટોન બેલ્ટ કહેવાય કે જેની અંદર પથરીને લગતા ઘણા બધા દર્દીઓ છે. આ સિવાય ઉંમર મુજબ જે પ્રોસ્ટેટની તકલીફવાળા દર્દીઓ તો છે જ. આ બધા જ દર્દીઓને અમારે નાની નાની તકલીફો માટે રાજકોટ મોકલવા પડતા. પણ સમય સાથે મેડિકલ ફિલ્ડની અંદર આપણું મોરબી ઘણું બધું ડેવલપ થયું. ઘણી બધી ટેકનોલોજી મોરબીની અંદર આવી. ઇવન અમારી સિંગલ યુનિટ હોસ્પિટલની અંદર ઘણી બધી ટેકનોલોજી આવી. તો એ ટેકનોલોજીને જોઈને મોરબીના બધા જ સર્જનોને અમને વિચાર આવ્યો કે ભાઈ આવું એક અલગ જ સેન્ટર આપણે ઊભું કરીએ કે જેથી કરીને આપણી મોરબીની પબ્લિકને નાની નાની વસ્તુઓ હાટોથીને અમદાવાદ કે એના કરતાં આગળ સેન્ટરે જવું ના પડે. એટલે આ કન્સેપ્ટની સાથે હું પોતે ડૉક્ટર અમિત ગામી, મારી સાથે ડૉક્ટર RM ભૂત સાહેબ અને ડૉક્ટર ભાડેસિયા સાહેબ અને સાથે સાથે અમારા ક્રિટિકલ કેર અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટર રૂપારેલિયા સાહેબ, આ ચાર લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આવું એક સેન્ટર ડેવલપ કરવું છે કે જેથી કરીને મોરબીની પબ્લિકને આગળ ન જવું પડે. આ સિવાય બીજી બધી સુપર સ્પેશિયાલિટી સર્જરીની વ્યવસ્થા પણ અમે અહીંયા કરેલી છે, જેમ કે ગેસ્ટ્રો, પીડિયા, પ્લાસ્ટિક, બેરિયાટ્રિક, હેર ટ્રાન્સપ્લાન્ટ વગેરે વગેરે. એ સિવાયની બધી સર્જરીની વ્યવસ્થા અહીંયા ઉપલબ્ધ છે. આ અમારો OPD વિભાગ છે. અમારી પાસે 3 OPD ઓફિસ છે કે જેની અંદર અલગ અલગ 3 ડૉક્ટર એક સાથે પોતાના દર્દી તપાસી શકે. એ સિવાય અમારી પાસે એક નાનકડું ઓપરેશન થિયેટર અથવા તો ડ્રેસિંગ રૂમ કે આમાં નાના મોટા ડ્રેસિંગની બધી વસ્તુ થઈ શકે. બરાબર. આ સિવાય છે અમારી પાસે અહીંયા દાખલ વિભાગ, જેમાં અમે દર્દીને દાખલ કરી શકીએ. અને એ સિવાય અમારો મેડિકલ સ્ટોર. આ ફ્લોર ઉપર અમારી એટલી વ્યવસ્થા છે. અત્યારે હાલ આપણે ચોથા માળે પહોંચી ચૂક્યા છીએ. અહીંયા ચોથા માળે કયા પ્રકારની વ્યવસ્થા છે, શું કઈ છે? ચોથા માળે 2 મેજર ઓપરેશન થિયેટર છે. ઓકે. અને એ સિવાય અમારો દાખલ વિભાગ છે. ઓપરેશન થિયેટર કંઈક તમારે અહીંયા વિશેષ છે તો એની ખાસ આપણે અંદર મુલાકાત લઈએ. બધા સાધનો, ટેકનોલોજી બધું આખું જમાવટનું લીવ સાહેબ નવું લેટેસ્ટ હે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તો એના માટે થોડાક સ્પેસિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે. બરાબર. જે અમારી પાસે અવેલેબલ છે આ તમે જોઈ શકો છો. આ લેટેસ્ટ ફ્લેટ પેનલ વાળું IITV મશીન છે કે જેમાં મશીનની અંદરથી જોઈને આપણે પથરી કઈ જગ્યાએ એક્ઝેક્ટ પ્રિસાઇઝલી પડી છે તો એ જ જગ્યાએ નાનકડું પંચર કરીને આપણે પથરી કાઢી શકીએ. એ સિવાય સ્પાઇનને લગતી સર્જરી કે સ્પાઇન પહેલાં આખું પાછળના ભાગથી ચીરો મૂકીને ઓપરેશન કરતા હવે આ જ મશીનની મદદથી એમાં એક નાનકડા હોલથીને સ્પાઇનની સર્જરી પણ થઈ શકે. અને આ લેટેસ્ટ લેપ્રોસ્કોપિક HD સિસ્ટમ. પહેલાંના જમાનામાં જે પેટ ઉપર ચીરા મૂકીને આખા ઓપરેશન થતા હતા, હવે એક નાના નાના હોલથી દૂરબીનથી આખા ઓપરેશન થઈ જાય પેટના. આ જે ટેબલ છે સ્પેસિફિક બેરિયાટ્રિક સર્જરી કરી શકાય એનું લેટેસ્ટ મશીન છે. 300 થી 400 કિલોનો વજનવાળો વ્યક્તિ આના ઉપર સુઈને એની સર્જરી પણ આપણે બેરિયાટ્રિક સર્જરી કરી શકીએ. રેડી કહેવાય. આ બાજુ પાછું એક કંઈક આ છે અમારી વર્ક સ્ટેશન કહેવાય અમને. આ વેન્ટિલેટર ટ્રોલી છે એનેસ્થેસિયા માટેની લેટેસ્ટ, કે જેમાં મશીન પોતે જ દર્દીને એનેસ્થેસિયા અપાયા પછી એનું રેસ્પિરેશન એટલે કે શ્વાસોચ્છ્વાસની જે પ્રોસેસ છે એ મોનિટરિંગ કરે એની રીતે. ઓકે. અહીંયા આપણે બીજો એક આખો ઓપરેશન રૂમ છે. તો આ ઓપરેશન રૂમની અંદર પણ તમે જોઈ શકો છો સુંદર મજાની વ્યવસ્થા, લેટેસ્ટ ટેકનોલોજી વાળા સાધનોથી આખું સુસજ્જ. યુરો સર્જરી વિભાગમાંથી વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે ડૉક્ટર પાર્થરાજ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે સાહેબ આપનું. થેન્ક યુ. અને મારે ખાસ આપને એ પૂછવું છે કે આપના વિભાગની અંદર કયા પ્રકારના દર્દીઓના નિદાનો થાય છે કે શું કાંઈ છે, મૂળ કયા પ્રકારના રોગો જોવાય છે? જી,
એક યુરોલોજિસ્ટ તરીકે અમારી ટીમ અહીંયા છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલમાં સેવાઓ આપી રહી છે. યુરોલોજી વિભાગમાં કિડનીના અમુક બીમારીઓ, જેમાં કિડનીમાં થતા સ્ટોન્સ, કિડનીમાં થતા ઇન્ફેક્શન્સ, કેન્સર, મોટી ઉંમરે પુરુષોમાં થતી પ્રોસ્ટેટની બીમારીઓ, સ્ત્રીઓમાં થતી યુરિનની પેશાબની તકલીફો અને પુરુષના જનનાંગ અને વ્યંધ્યત્વ જેવી તકલીફો, આ અમારો મુખ્ય વિષય રહેતો હોય છે. આ પ્રકારની તકલીફો સાથે આવતા દર્દીઓનું સંપૂર્ણ નિદાન થવું, તકલીફનું કારણ સુધી પહોંચવું અને એ કારણની દવા અને જો જરૂરી હોય તો ઓપરેશન વડે સારવાર આપવી અને ત્યારબાદ દર્દીને ફરીને આ તકલીફો ન થાય એ માટેનું પણ પૂરેપૂરું માર્ગદર્શન આપવું. આ પ્રકારની એક ફિલોસોફી સાથે આપણે અહીંયા યુરોલોજી ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યા છીએ. જે દર્દીઓને કિડની નબળી પડતી હોય અને આવા કદાચ ખ્યાલ હોય તો ક્રિએટિનિન જેનું વધતું હોય અથવા તો દવા અને ડાયાલિસિસની જરૂર પડતી હોય, આવા દર્દીઓને વ્યવસ્થિત સારવાર અને માર્ગદર્શન મળી રહે એની માટે નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટ આપણે ત્યાં કાર્યરત છે. આ ઉપરાંત દર્દીઓને જેને પેટની તકલીફો રહેતી હોય, પેટમાં પાચનની તકલીફો રહેતી હોય, મળમારની તકલીફો રહેતી હોય, એમાં દવા અને દૂરબીનની તપાસ માટે ગેસ્ટ્રોલોજિસ્ટ અને કોઈ એવી જટિલ બીમારીઓ માટે ઓપરેશનની જરૂર પડે જેમાં લેપ્રોસ્કોપિક સર્જરીઓની જરૂર પડતી હોય છે તો એની માટે ગેસ્ટ્રોસર્જન આપણે ત્યાં રેગ્યુલર વિઝિટિંગ હોય છે. આ બધા ડૉક્ટર્સની સર્જિકલ સારવાર પણ આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. રિસન્ટલી આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કરીને જ્યારે વ્યસનનું પ્રમાણ ખૂબ વધારે છે તો એમાં મોં અને જડબાના કેન્સરનું પ્રમાણ ખૂબ વધતું જાય છે અને જે ખૂબ નાની ઉંમરે દર્દીઓ આવે છે. તો આજે એવા દર્દીઓને અહીંયા નિદાન અને સારવાર મળી રહે એની માટે અમારી પાસે હેડ એન્ડ નેક ઓન્કોસર્જનની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુ સારવારમાં બેરિયાટ્રિક સર્જરી, જેમાં આજના જમાનાના ખોરાક પ્રમાણે લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધે છે, વજન ખૂબ વધારે હોય અને જેના લીધે અન્ય તકલીફો જેમ કે બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે વગેરે જેવા મેટાબોલિક સિન્ડ્રોમ અમે જેને કહીએ છીએ એ પણ જોવા મળતા હોય છે. તો એવા લોકોને રેગ્યુલર કાઉન્સેલિંગ, ડાયટરી એડવાઇસ અને જરૂર પડે તો બેરિયાટ્રિક સર્જરી, જેની માટે સ્પેશિયલ ડૉક્ટર્સની ટીમ, સ્પેશિયલ પ્રકારના સાધનો, સ્પેશિયલ પ્રકારના ઓપરેશન થિયેટર, એના ટેબલ્સ વગેરેની જરૂર હોય તો આ સુવિધા પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે. હું ખાસ મારા દર્દીઓને નહીં, આજે દરેક હેલ્ધી માણસને એક સલાહ તો ખાસ આપીશ, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. બીમાર પડવું એની પહેલાં બીમારીથી બચવું એ જાણવું વધારે જરૂરી છે. તો હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો. અને આજે એક ડૉક્ટરનો રોલ ખાલી બીમાર દર્દીઓની સારવારમાં નથી, દર્દી બનતા પહેલાં પણ જો ડૉક્ટરનો કન્સલ્ટ કરવામાં આવે તો આપણે ઘણી બધી બીમારીઓથી બચી શકીએ છીએ. ઓકે, એટલે ટૂંકમાં પૂર આવ્યા પહેલાં પાર બાંધવા માટે પણ ડૉક્ટરની સલાહ જરૂરી છે. તો એ વાતને યાદ રાખીને પણ આપ આપની અનુકૂળતાએ ચોક્કસ મુલાકાત લઈ શકો છો જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે આ વિશેષ હોસ્પિટલની. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ ભરાસરા.